ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી છે, શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે. તો આ વખતે અને જ્યારે પણ કોઈ પણ ચૂંટણી, ચાહે નગરપાલિકાની હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય, ત્યારે તમામ કાર્યકર્તાઓને માત્ર ને માત્ર ઉમેદવાર તરીકે કમળ જ દેખાય. પરંતુ આ ચૂંટણીની અંદર કમળના બદલે જે ઉમેદવાર હતો એને જોઈને પણ અમુક નારાજગી હોય અથવા અહંકાર અમુક બાબત સુધી ઇફેક્ટ કરે એવું લાગે છે આપણે. જો આ બધી વાતો છે ને ભાષણમાં સારી લાગે એવી વાતો છે. તમે એમ બોલ્યા કે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ અને કેડરબદ્ધ પાર્ટી છે. હું કંઈ જાજુ સ્વીકારવા તૈયાર નથી. જો શિસ્તબદ્ધ અને કેડરબદ્ધ પાર્ટી હોય તો નેતાઓને લાગુ પડે કે ના પડે? ખાલી કાર્યકર્તાઓને લાગુ પડે? નેતાઓને તો લાગુ પડતું જ નથી. નેતાઓને તો ઠીક લાગે એમ કરે છે. ભાજપમાં નિયમ છે કે 2 હોદ્દા એક વ્યક્તિએ ન ભોગવવા. શંકરભાઈ ચૌધરી પાસે જ 2 હોદ્દા છે. બનાસ ડેરીના ચેરમેન પણ છે અને ગુજરાત વિધાનસભાના સ્પીકર પણ છે. તો આમાં તમારે શું ફેરફાર કરો? અરે આ મુદ્દે તો અણદાભાઈનું રાજીનામું લીધું હતું એપીએમસીમાંથી. અણદાભાઈ જ્યારે બનાસ બેંકના ચેરમેન બન્યા ત્યારે કે તમે બનાસ બેંકના ચેરમેન બન્યા છો તો થરા એપીએમસીમાંથી રાજીનામું આપો. અણદાભાઈનું રાજીનામું લીધું થરા એપીએમસીમાંથી. શા માટે ભાઈ નેતાઓ માટે કાયદો જુદો છે? શિસ્તબદ્ધ અને કેડરબદ્ધ પાર્ટીની વાતો છે. કોઈ શિસ્ત અને કોઈ કેડર નથી. અને કમળ જ દેખાય, કમળ જ દેખાય. કેમ ભાઈ આંધળા થઈ ગયા છે? કમળ જ દેખાય. આંધળો થઈ જાય એક જ વસ્તુ દેખાતી હોય, અંધારું દેખાય એ કમળ. પણ જે દેખીતો માણસ છે, જેને અક્કલ સૂઝ બુદ્ધ પોતાની છે, એ તો લેખાજોખા કરે કે ના કરે? કે આપણને કમળ કરીને મૂર્ખ બનાવે છે, આપણને સિદ્ધાંત કરીને મૂર્ખ બનાવે છે, આપણને પાર્ટીનું શિસ્ત અને સંયમમાં રાખે છે, આપણને શું કહેવાય કે સત્તાના સ્વાદ ચાખવા દેતા નથી અને એ જલસાઓ કરે છે. તો આવા આગેવાનો, આવા નેતાઓની રાષ્ટ્રીયતા, આવા નેતાઓની ધાર્મિકતા એમને મુબારક. કારણ કે આપણે ઘર છે, આપણે છૈયા છોકરા છે, આપણે આપણું રાજકીય કારકિર્દી અને રાજકીય સિદ્ધિઓ પ્રાપ્ત કરવી છે. આવું વિચારીને કાર્યકર્તા પોતપોતાનો વિચાર કરતા હોય. જો આ શિસ્તબદ્ધ અને આવી વિચાર કરતી પાર્ટીઓ હોત તો ભરતભાઈ, હું એમ કહું કે તમે ભારતીય જનતા પાર્ટીમાં હતા, તમે નગરપાલિકા ક્ષેત્રમાં ઘણું બધું કામ કર્યું હતું. ટિકિટ આપવાનો વારો આવ્યો ત્યારે તમારા જેવા સંનિષ્ઠ, સક્રિય અને પ્રજા વચ્ચે રહેનારા કાર્યકર્તાની આ જ લોકોએ બાદબાકી કરી હતી અને એના જ કારણે તમારે પણ કંઈક નવા જૂની કરવી પડી. ત્યારે મને એમ થાય છે કે શા માટે વાલા દવલાની નીતિ અપનાવે છે? શા માટે કાર્યકર્તાની સક્રિયતા અને ક્ષમતા જોવામાં નથી આવતી? પણ સક્રિય અને ક્ષમતાવાળા લોકો ભવિષ્યમાં લડશે એવા ભયથી, એવા ડરથી એવા લોકોને અત્યારથી જ ઠેકાણે કરી નાખો અને આપણી હાજીયા કરે, આપણી ચમચાગીરી કરે, આપણી આરતી ઉતારે, અગરબત્તી, નાળિયેર, શ્રીફળ લગાડે એવા કાર્યકર્તાને આગળ લાવો. અને એના કારણે આ પણ નારાજગી હતી અને આ નારાજગીનું પરિણામ પણ આપણે આ ચૂંટણીમાં જોયું.